हाँ क्वेश्चन 17 आईएमपी છે ટીક કરી દેજો ક્વેશ્ચન 17 અને હવે ચર્ચા બંધ હો સ્ટેજ ની ચર્ચા ના find the relationship between a and b so that function f of x is equal to ax plus 1 and second function છે bx plus 3 ફર્સ્ટ ફંક્શન નું એક્ઝિસ્ટન્સ ત્યારે છે જ્યારે x ની વેલ્યુ લેસર ધેન ઓર ઇઝ ઇક્વલ્સ ટુ 3 હોય અને સેકન્ડ નું જ્યારે x ની વેલ્યુ ગ્રેટર ધેન 3 તો પૂછે છે a અને b વચ્ચેનું એક રિલેશન ફાઇન્ડ કરો એટલે કે ઇક્વેશન ફાઇન્ડ કરો a અને b ના ફોર્મમાં સાથે ક્વેશ્ચનમાં કહી દીધું છે કે આ ફંક્શન કન્ટિન્યુઅસ છે કયા પોઈન્ટ ઉપર at x is equal to 3 આવું ડેટામાં જ કહી દીધું છે કે આ કન્ટિન્યુઅસ છે સર a plus bi minus b ના ફોર્મમાં ઇક્વેશન આવે ચાલે a plus bi minus b કઈ કઈ છે ચાલે એટલે હવે પહેલું 3 ઉપર કન્ટિન્યુઅસ છે તો મને એટલું ખબર પડે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x એનો આન્સર 3 પ્લસ નો આન્સર અને 3 માઈનસ નો આન્સર ત્રણેયના કેવા આવે સેમ તો પહેલા હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ પહેલા સ્ટેપ કેવી રીતે સ્ટાર્ટ કરવાનું ક્લિયર હોવું જોઈએ બરાબર 3 ઉપર કન્ટિન્યુઅસ છે એટલે ચલો 3 ઉપર કયું ફંક્શન લેવાનું છે આમાંથી ax plus 1 પ્લેસ કરાવું છું 3 પ્લસ ઉપર કયું લેવાનું છે bx plus 3 અને 3 માઈનસ ઉપર એક વખત આવી ગયું છે તો ફરીથી લેવાની જરૂર નથી બરાબર બે વખત નથી લેવાનું એક જ વખત લેવાનું હવે આ ફંક્શનમાં જ્યાં બી x છે એની જગ્યાએ હું પ્લેસ કરાવું છું 3 તો અહીંયા શું બનશે ઇક્વેશન ba plus 1 ફંક્શનમાં જ્યાં બી x છે ત્યાં 3 જ પ્લેસ કરાવવાનો છે ના આ 3 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઉં છું અને આ બંને રાઈટ હેન્ડ સાઈડ લઉં છું એટલે કે 3a minus 3b is equals to 2 3 common a minus b is equals to 2 by 3 આ થયો ફાઇનલ મને કીધું હતું કે a અને b વચ્ચેનો ઇન્ટર રિલેશનશિપ ફાઇન્ડ કરીને આપ એટલે કે a અને b ના ફોર્મમાં એક ઇક્વેશન આઈડેન્ટિફાઈ કરીને આપ બરાબર તો આ ફાઇનલ આન્સર છે a અને b ના ફોર્મમાં ઘણી વખત પૂછાઈ ગયો છે એક્ઝામમાં લખીને રાખજો ખાસ 2 માર્ક્સ ચલો નેક્સ્ટ for what value of lambda ફંક્શન આપ્યું છે કઈ x square minus અને બીજું ફંક્શન બી આપ્યું છે કઈ 4x plus if x greater than is continuous at x is equal to 0 લેમ્બડા ની કઈ વેલ્યુ હોવી જોઈએ કે જેથી x is equal to 0 આગળ કન્ટીન્યુઅસ ચલો ફર્સ્ટ પોઈન્ટ કન્ટીન્યુઅસ બે પોઈન્ટ ઉપર પૂછ્યા છે એક 0 બી કીધો છે અને એક 1 બી કીધો છે તો પહેલા 0 આગળ કન્ટિન્યુ કરવાનું જ છે
બરાબર, તો લેમ્ડા શું હોવો જોઈએ? હવે 0 આગળ કન્ટિન્યુઅસ કરવાનું જ હોય તો હું સ્ટાર્ટ તો ત્યાંથી જ કરીશ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ. કારણ કે 0 ઉપર કન્ટિન્યુ કરવાનું જ છે તો આ રૂલ ફોલો થવો જ જોઈએ મસ્ટ બી. નાઉ 0 આગળનું ફંક્શન લેમ્ડા 0 પ્લસ માટેનું ફંક્શન ફોર એક્સ પ્લસ 1. નાઉ x ની જગ્યાએ પ્લેસ કરાવો 0. અહીંયા શું આવશે? 0. Lambda not therefore lambda 1/0 એટલે કે not defined. હવે આવું લખાય? આવું લખાય? સર હા, અગર લેમ્ડા નોટ ડિફાઇન હોય તો 0 રેસ ટુ 0 લખાય અને 0 રેસ ટુ 0 ઇન્ટુ 0 એટલે 0 રેસ ટુ 1. લેમ્ડા not defined છે તો આ છોડો નહીં સર. હવે શું કહી શકાય વિચારશો? આન્સર શું લખવો જોઈએ? લેમ્ડા તો આવો આવે છે. ક્વેશ્ચન ફોટો ના, એનો પણ 0 0 ઉપર પર કન્ટિન્યુઅસ. આન્સરમાં મને એવું પૂછ્યું છે લેમ્ડા શું આવશે? બરાબર, કન્ટિન્યુટી ની કોઈ ઇન્સ્ટ્રક્શન નથી. માઇનસ આર અને સેટમાં 0. હું લેમ્ડા ગમે તે મૂકું તો LHS અને RHS ક્યારેય સેમ નથી આવવાનું. ગમે તે લેમ્ડા મૂકું તો બરાબર, તો એક આન્સર એવો લખાય કે ફોર એની વેલ્યુ ઓફ લેમ્ડા, કે ના લખાય? વિચારજો, હું આન્સર નથી કહેતો, બરાબર, વિચારજો. ફોર એની વેલ્યુ ઓફ લેમ્ડા function is continuous at x is equal to 0. લેમ્ડા જે મૂકો હોય મૂકો, કન્ટિન્યુઅસ થશે કે નહીં? અહીંયા મૂકવાની છે. 0 મૂકી દે એટલે અહીંયા તો 5 મૂકું કે 7 મૂકું કે ગમે તે મૂકું, બરાબર. આ તો બેઝિકલી 0 જ રહેવાનો છે. LHS RHS સેમ થવાના જ નથી ક્યારે બી. તો પછી હું ફાઇનલ આન્સર શું લખું? લેમ્ડા ની કોઈ બી વેલ્યુ માટે x 0 આગળ ફંક્શન કન્ટિન્યુઅસ નથી, બરાબર. ફોર ક્વેશ્ચન ખોટો એવું નથી લખવાનું. ફોર any value of lambda function f of x is not continuous at x is equal to 0. તો પહેલો કેસ થયો, ફર્સ્ટ કેસ નો આન્સર. હવે 1 માટે બી કીધું છે ચેક કરવાનું. સેકન્ડ કેસ continuous at x is equal to 1. 1 ઉપર ફરીથી સ્ટોરી ત્યાંથી સ્ટાર્ટ કરું છું. 1 ઉપર કન્ટિન્યુઅસ એનો મતલબ 1 ઉપર 1 પ્લસ પર અને 1 માઇનસ પર આન્સર થવા જોઈએ સેમ. ચલો 1 માટે કયું ફંક્શન? બધા માટે કયા છે? 1 માટે, 1 પ્લસ માટે ને 1 માઇનસ માટે, બધા માટે સેમ. તો હવે જોજો કેવી રીતના આન્સર કાઢશો. બધા માટે આ જ રહેશે. 1 પ્લસ માટે બી આ અને 1 માઇનસ માટે બી આ. હવે x1 મૂકું, phi is equals to 5 થયો તો ખરી?
આન્સર તો સેમ થાય છે હવે લેમ્ડા શું મળે માં તો લેમ્ડા નો આન્સર કેમ લેમ્ડા આમાં છે જ નહીં. એનો મતલબ આના આન્સરની કન્ટિન્યુટી લાવવા માટે લેમ્ડાનો કોઈ રોલ જ નથી આના આન્સર આખો કન્ટિન્યુટી લાવવા માટે લેમ્ડાનો કોઈ રોલ જ નથી તો લેમ્ડા જે લેવો હોય એનો દરેક કેસમાં કન્ટિન્યુઅસ બરાબર મળવાનું જ છે બરાબર ફોર એની વેલ્યુ ઓફ લેમ્ડા કારણ કે આની કન્ટિન્યુટી લાવવામાં ક્યાં ઇક્વેશનમાં લેમ્ડા આવતો નથી તો હું અહીંયા લેમ્ડા 5 લઈશ તો અહીંયા કોઈ ફરક નથી પડવાનો હું અહીંયા લેમ્ડા 10 લઈશ તો બી કોઈ ફરક નથી પડવાનો દરેક વખતે કન્ટિન્યુઅસ થવાનો જ છે તો ફોર એની વેલ્યુ ઓફ લેમ્ડા function f of x is continuous at x is equal to IMP સમ છે બરાબર ટીક કરીને રાખજો આ બે ખાસ 3 માર્ક માં પૂછાય છે બરાબર અને કોઈ ડાઉટ છે કેવી રીતના કર્યું આમાં ક્યાંય સ્ટેપ માં ઇશ્યુ થયો હોય કન્ફ્યુઝન ક્લિયર છે નેક્સ્ટ લાઈન show that function defined by g of x is equals to x minus box x is discontinuous at all integral points is discontinuous at all integral points એવું પ્રૂવ કરીને બતાવો x minus box x અને box x નો મતલબ કીધું છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન gif ફંક્શન ચલો શું હતું gif ફંક્શન 4.4 હતો 4 થઈ કેટલો ફરી 4.4 4.4 હોય તો 4 લઈ લેવાનું કે 5 લેવાનું 4 કન્ફર્મ આમાં 4.4 ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન હોય તો શું થાય વેલ્યુ 4 4.1 હોય તો બી 4 4.99 હોય તો બી 4 બટ 5 હોય તો 5 4 હોય તો 4 બરાબર તો બેઝિકલી રૂલ શું હતો કે જે બી નંબર હોય એને નંબર લાઈન ઉપર પ્લોટ કરવાનો જેમ કે 4.4 છે તો એ કયા બે ઇન્ટીજર ની વચ્ચે લાઈ કરે 4 અને 5 ની વચ્ચે અહીંયા ક્યાંક 4.4 હોય તો આ જે 4.4 છે એ 4 અને 5 ની વચ્ચે લાઈ કરે છે એમાંથી સ્મોલર નંબર કયો કહેવાય 4 તો એ મારો આન્સર કહેવાય ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન નો બરાબર આ બેઝિકલી રૂલ હતો અને બીજો હતો કયો રૂલ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન સિવાય સ્મોલેસ્ટ ઇન્ટીજર ફંક્શન એમાં આન્સર શું થઈ જાય 5 થઈ જાય બરાબર હાયર વેલ્યુ મારે આન્સર તરીકે લેવાય ચલો હવે મને એવું કહે છે આમાં કે આ ફંક્શન એ ડિસકન્ટિન્યુઅસ છે એવું બતાવો દરેકે દરેક ઇન્ટીજર પોઈન્ટ ઉપર દરેકે દરેક ઇન્ટીજર પોઈન્ટ ઉપર ડિસકન્ટિન્યુઅસ છે એવું શો કરીને બતાવો x box x ઇન્ટીજર એટલે સર આપણે 4 લેવાય 5 હા એ બધા ઇન્ટીજર્સ પછી 0 હા 0 છે એટલે સર આન્સર બે 0 જ આવશે કેમ દર વખતે એવું થાય એટલે અગર 4 લઈએ તો પછી 4 4 0 ચલો તો હું એક સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું લેટ્સ ટેક x is equals to શું લઉં 4 ઓકે ચલો તો લિમિટ फोर माइनस आपको एक स्टेप लखूं છું x minus box x 4 minus box 4 box 4 એટલે 4 જ થશે 0 એટલે આન્સર હવે 4 થી જસ્ટ વધારે એમાં 4 4 plus g of x
એક્ઝેક્ટ 0 તો નહીં આવે પણ આપણે ગણવા હા પણ x પ્લેસ તો એવી રીતના જ કરાશે. હું પ્લેસ 4 કરીશ કે 4 થી જસ્ટ વધારે કરીશ? 4 થી just વધુ. હવે 4 થી જસ્ટ વધારે કરીશ એમાં આનો ડેફિનેશન નો મતલબ બદલાઈ જશે. સપોઝ હું અત્યારે એને એવી રીતના ટ્રીટ કરું કે 4.1 લઈ લઉં માઇનસ 4.1 નો બોક્સ એટલે કે એ થઈ ગયો આન્સર કેટલો આવશે? 4 minus 3.9 સમજવા માટે 3.9 નો બોક્સ કેટલો? 3 તો 3.9 minus 3 તો આ એક કેસ માટે પ્રૂવ કરીને બતાવ્યું. બરાબર. હવે માઇન્ડ થી વિચારો દરેક કેસમાં આવું જ થશે કે ક્યાંક ત્રણે આન્સર સેમ આવે એવી સિચ્યુએશન ડેવલપ થાય? બધા જ આખા z ઉપર નેગેટિવ બી આવી જવા જોઈએ, પોઝિટિવ બી આવી જવા જોઈએ અને ઝીરો બી આવી જવું જોઈએ. સર નેગેટિવ માં આપણે જોવા ને કે નેગેટિવ માં 3.9 હોય તો પછી એમાં 4 લેવો પડે. -3.9 ને હા એ -4 આવે એનો -4 એનો માઇનસ એટલે બોક્સ ની વાત કરે છે. હા Negative. હા માઇનસ 0 કરતા લેસ -0.1 એટલે બોક્સ એનો હા એનો -1 આવે. હા ત્રણે સેમ આવે તો જ કહેવાશે કન્ટીન્યુઅસ. નહીં આવે એક બી કેસમાં તો પછી હું અહીંયા આગળ સ્ટેટમેન્ટ લખું સિમિલરલી for any value from integers we get same type of result. Hence function નું નામ શું આપ્યું હતું? g કે f? g of x. Hence function g of x is discontinuous at all integer points. બધા જ integer points ઉપર એ શું છે? discontinuous. બરાબર. હવે અહીંયા ગ્રાફ પૂછ્યો નથી પણ આનો ગ્રાફ આવડવો જોઈએ. 11th માં હતો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x box x. ના એ એકલો બોક્સ નો હતો. એ એકલો બોક્સ નો હતો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. બરાબર. કારણ કે જ્યારે ચેપ્ટર 1 માં જઈશું તો જો બધા ગ્રાફ્સ ક્લિયર હશે તો જ વધારે ક્લિયરિટી આવશે. બરાબર. ત્યાં વર્ટિકલ લાઈન ટેસ્ટ આવશે, હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ આવશે. બરાબર. એ ગ્રાફ્સ આવડતા હશે તો જ ખબર પડશે. ચલો આપણે ગ્રાફ ડ્રો કરીએ. સ્ટાર્ટ કેવી રીતના કરીશું? ફંક્શન છે આ મોઢે હોવો જોઈએ ગ્રાફ. અને જો ગ્રાફ આવડતો હોય તો ગ્રાફ થી જ શો કરી શકાય છે, કશું જ લખવાની જરૂર નથી. બરાબર. હા જો ગ્રાફ આવડતો હોય તો ગ્રાફ થી જ શો કરી દેવાનું, કશું જ લખવાની જરૂર નથી. ગ્રાફ સાચો બતાવો એટલે માર્ક્સ પૂરા તમને. બરાબર. હા દરેક પણ સર એ તો ગ્રાફ કઈ પ્રેક્ટિસ હોય ને શું ગ્રાફ ની પ્રેક્ટિસ હોય ને ના એટલે કે આ ગ્રાફ પેપર પર થોડી બતાવવાનું. ગ્રાફ પેપર ઉપર નથી કરતા. ચલો x 0 થી સ્ટાર્ટ કરું છું. પહેલા હું બધા જ ઇન્ટીજર્સ લઈ લઉં છું. ચલો x ની જગ્યાએ 0 મૂકો. 0 minus 0 નો બોક્સ. 0 નો બોક્સ એટલે 0 જ થાય એટલે આન્સર કદાચ પોતે 0.
1 ઉપર એ બી zero. એ બી કદાચ 0, 2 ઉપર Zero. 0, કદાચ બધા જ ઇન્ટીજર્સ પર 0 થશે. હા ચાલ પોઈન્ટ 1 x ની જગ્યાએ પોઈન્ટ 1 Point one જ આવશે. પોઈન્ટ 1 માઈનસ પોઈન્ટ 1 નો બોક્સ Zero. એટલે કે 0, એટલે આન્સર પોઈન્ટ 1 કહેવાય. તો હું જ્યારે પોઈન્ટ 1 લઉં છું ત્યારે આન્સર બી પોઈન્ટ 1 મળે છે. Point two માં બી એવો પોઈન્ટ 2 માં એ બી એમાં બી સેમ સિચ્યુએશન થશે કદાચ. હા. જે ઇનપુટ લઉં છું એ જ આઉટપુટ મળે છે મને, એવું કહેવાય બેસિકલી. Point one નો box પોઈન્ટ 1 નો બોક્સ zero. પોઈન્ટ 1 0 ને 1 ની વચ્ચે લાઈ કર. તો પોઈન્ટ 1 ને 0 ને 1 ની વચ્ચે આનો સ્મોલર નંબર કયો? 0, બરાબર. પોઈન્ટ 2 એ બી એ point two જ આવે. એનો બી પોઈન્ટ 2, તો કદાચ પોઈન્ટ 5 લઉં તો. એ બી તો આવું બી એક ગ્રાફ હતો 11 તરફ. જે ઇનપુટ એ જ આઉટપુટ, હતો. જે ઇનપુટ એ જ આઉટપુટ. So V બરાબર. હા V બરાબર. હા ના ના Zero. લિનિયર ફંક્શન, લિનિયર ફંક્શન એ બોલે ઓરિજિન માંથી પાસ થતી લાઈન y x વાળી લાઈન કદાચ આવતી હતી, બરાબર. y x વાળી લાઈન x2 મૂકું તો y2, x3 મૂકું તો y3, બરાબર. તો કયો કહેવાય? લિનિયર ફંક્શન. તો લિનિયર ક્યાં સુધી રહેશે પણ આ ગ્રાફ? જેટલા લોકો બસ 0.99 મૂકું તો તો 0.99 zero. પણ બને 0 થઈ જાય. હા. બને 0 થઈ જાય. 0.99 ને 0.99 એટલે 0.99 સુધી તો કન્ટિન્યુઅસ કદાચ લિનિયર જાય છે. 0.999 લઈશ તો બી કદાચ linear. બધામાં blanket divide છે. પણ બને થઈ જાય છે 0. યસ, તો હું ધ્યાનથી જોજો કેવી રીતે પ્લોટ કરું છું. વને આન્સર 0 છે, બટ ત્યાં સુધી એ ઇન્ક્લાઇનમાં લાઈન સીધી જાય છે, પણ વને 1 નથી, વને 0 છે. એટલે 1 ઉપર આવશે હોલો પોઈન્ટ માર્ક. હવે 1.1 લો. 1.1 0.1. હવે ધ્યાનથી જોજો, મેં બેઝિકલી 1 સુધીનું પતાઈ કાઢ્યું. 1 થી 1.1 એટલે કેટલા યુનિટ્સ હું આગળ વધ્યો x એક્સિસ માં? 0.1 યુનિટ્સ વધ્યો કેવો બેઝિકલી? તો આન્સર કેટલો આવે? 1.4 લઉં તો 0.4 કદાચ 1.8 લઉં તો 1 થી જેટલા યુનિટ્સ આગળ વધું છું આન્સર બી એટલા જ યુનિટ્સ આવે છે પાછું. ફરીથી સેમ લિનિયર ફંક્શન, બટ 2a શું થાય છે પાછો આન્સર? 0. તો ફરીથી અને અહીંયા હોલો છે. સેમ સિચ્યુએશન. થઈ ગયો ગ્રાફ. એક્ઝામમાં દોડી આવતો કે બીજું શું લખવાનું થાય. અહીંયા x એક્સિસ, y એક્સિસ, પછી નીચે આખું ફંક્શન તમે જે આપ્યું એ g of x x minus box x is equals to fractional part function અને બે ઇનપુટ્સ ના કેસ ખાલી બતાવો. રેન્જ ડોમેન ના રેન્જ ડોમેન નો અહીંયા રેન્જ ડોમેન નો કઈ. હા શું કહે છે? પહેલા તું ક્યાં અટવાયો? પહેલા મને એક जरा पहला स्टेट कर दी था ना पॉइंट्स ये समझी હા हाँ ઓકે. પછી हाँ પછી પોઈન્ટ 1 લો પોઈન્ટ 1 મને કે x ની જગ્યાએ તો પોઈન્ટ 1 છે. આન્સર તારો શું આવે? આનો રેન્જ તમારો ક્લોઝ 0 થી ઓપન ઇન્ફિનિટ અથવા r પ્લસ, કારણ કે ક્યારે એનો આન્સર નેગેટિવ માં જવાનો નથી. ડોમેન r, ડોમેન r આખી ડોમેન હું x એક્સિસ માંથી ગમે તે લઈ શકું છું, કોઈ જ રેસ્ટ્રિક્શન નથી કે હું ના લઈ શકું, બરાબર. મારે 5.7 લેવો છે તો 5.7 બી લઈ શકાય, મને આન્સર નીકળે છે. તો ડોમેન r ડોમેન એટલે ઇનપુટ, બરાબર. હું ફંક્શનને શું ઇનપુટ્સ આપી શકું છું એ મારા માટે બેઝિકલી ડોમેન. સપોઝ કે 5/x આપ્યો ફંક્શન, બરાબર, તો હું x ને 0 ના આપી શકું. કેમ? 5/0 થઈને ફંક્શનને નોટ ડિફાઇન. તો એ કેસમાં મારે ડોમેન શું લખાય? r - 0, r - 0, કારણ કે 5/x ની જગ્યાએ મારે ડોમેન એટલે x ની વેલ્યુ અને y એટલે રેન્જ, રેન્જ એટલે કે આન્સર,
હું ડોમેન મૂકતા જ આન્સર્સ મળે ખબર પડે એ ચેપ્ટર 1 કરવાનું હતું ને એમાં આવશે બધું ફરીથી ઇમેજ પ્રી ઇમેજ બધું હતું ને હા ચાલુ કર્યું સ્કૂલમાં હા સ્કૂલમાં અત્યારે ચાલુ કર્યું છે હા. પહેલા અત્યારથી ચાલુ તો એ લાઈનમાં જ છે એ આખો ચેપ્ટર જ સ્ટોરી આખો ચેપ્ટર જ સ્ટોરી બરાબર પહેલું ચેપ્ટર ફર્સ્ટ નંબર એમાં કેવું છે જેને સમજણ પડી ગઈ એ જાતે સ્ટોરી કરી બરાબર ચાલુ કરી દેવું છે જેને જે આવડે માર્ક્સ દીધા બરાબર એવું છે અને ના ખબર પડે તો જાદુ જ લાગે કે ખબર જ નથી પડતી આ શું થાય છે point 1 minus હા point 1 નો બોક્સ એટલે કે જી આટલું પહેલા ક્લિયર છે એટલે આન્સર કેટલો આવે point 2 તે વેલ્યુ point 1 લઈ લીધું તો આન્સર point 1 મળે હવે point 5 છે તો 2.5 આ point 5 ને point 5 નો બોક્સ તો પાછો થવાનો છે point 9 લઉં તો એટલે જે ઇનપુટ છે એ જ આઉટપુટ મળે છે પણ હવે ક્યાં point 9 point 99 માં ચાલે point 999 માં point 9 દો 9 પાછળ આવે તો આ ચાલે કોણ વને આન્સર શું થઈ જાય વને આન્સર શું થઈ જાય છે 1 minus box of 1 એટલે વને આપણે ડોટ માં 0 થઈ ગયું બરાબર એનો મતલબ ત્યાં સુધી થ્રુઆઉટ લિનિયર ફંક્શન ફોલો થાય બટ 1 આગળ ગ્રાફ જમ્પ મારે ખબર પડી હવે હું આગળ 1.2 તો આમાંથી 1.2 1.2 minus 12.2 point 2 હવે હું 1 થી 1.2 જવા કેટલો આગળ યુનિટ્સ વધે 0.2 યુનિટ્સ 0.2 યુનિટ્સ આગળ વધે તો આન્સર બી 0.2 હોય હવે 1.5 છે 0.5 point 1 થી 0.5 આગળ વધે આન્સર બી 0.5 ફરીથી લિનિયર ફંક્શન ફોલો થાય છે સેમ સિચ્યુએશન બટ 2 આવી જાય તો આન્સર જમ્પ થઈને નીચે આવી જાય તો સેમ સિચ્યુએશન દરેક ખબર પડી છે અને કદાચ જો ગ્રાફ ખબર પડે તો તરત જોઈ શકાય કે મને અહીંયા ઇન્ટીજર્સ પોઈન્ટ કીધા હતા બરાબર અહીંયાથી મારે પેન લિફ્ટ કરવી પડે બેઝિકલી ગ્રાફ ડ્રો કરવા માટે ક્લિયર દેખાઈ જાય છે ડિસકન્ટિન્યુઅસ છે ઇન્ટીજર પોઈન્ટ ઉપર મારો ગ્રાફ બરાબર ગ્રાફ દરેક વસ્તુનું સોલ્યુશન છે બરાબર એટલું યાદ રાખજો જેને ગ્રાફ બનાવતા આવડી ગયા ને એને એન્જિનિયરિંગમાં કોઈ તકલીફ નહીં પડે કારણ કે એન્જિનિયરિંગમાં તો બધા જાત જાતના આવા બધા જ ગ્રાફો આવશે બરાબર આનો એરિયા ફાઇન્ડ કરો આવું બધું આવશે હા બરાબર ઇન્ટિગ્રેશન ના યુઝ કરીને આવશે બધું આ બી આમ એક્સિસ હશે પછી અહીંયાથી આમ સ્ટ્રીપ લેવાની પછી એને લિમિટ આપવાની તમારે બધા આવશે ટ્વેલ્થમાં 1 નંબરનું ચેપ્ટર છે આમાં જો ગ્રાફ આ બેઝિક ગ્રાફ આની એપ્લિકેશન આ ડિફરન્શિયલ ઇન્ટિગ્રેશન નો કમ્બાઈન બરાબર 5 6 7 8 9 બધું આ જ પહેલા એ લીધું પહેલા એ લીધું હા તો બસ ચલો નેક્સ્ટ કયો આયા 20 f of x is equal to ચલો પૂછ્યું છે ફંક્શન x is equal to pi ઉપર કન્ટિન્યુઅસ છે કે નથી at x is equal to pi હવે પહેલા તો મલ્ટીપલ ફંક્શન્સ આપ્યા છે કે ફંક્શન સ્પ્લિટ થાય છે ક્વેશ્ચનમાં ક્યાંય થતું નથી એનો મતલબ મને પહેલેથી ખબર છે કે ફંક્શન કેવું આવતું હશે કન્ટિન્યુઅસ બરાબર બસ સ્ટોરી લખીને બતાવવાનું છે સ્ટોરી ચલો at x is equal to 0
1 by -1. પાઈ ઉપર ચલો x ની જગ્યાએ પાઈ મૂકું sin પાઈ 0 અને આ પાઈ સ્ક્વેર પ્લસ પાઈ. હવે પાઈ પ્લસ માટે બી સેમ, પાઈ માઈનસ માટે બી સેમ, તો બસ જસ્ટ ઇક્વલ્સ ટુ કરીને જ લખી દઈશ. હા નો શેનો અત્યારે એ તો 9:30 ગયો છે ને આ તો ત્યાંથી પણ જતો રહેશે ને. તો સાથે સાથે થઈ જશે. ડાઉટ લેક્ચર રોનક સરમાં કોઈ ભરતા નથી, મને ખબર છે અત્યારે. એટલે એમને બધા ભરીને બસ આમ લેપટોપ સામે જ બેઠા હો. એટલે હું તો અત્યારની વાત નથી કરતો, છેલ્લા 5 વર્ષથી. મને તો ડાન્સર જ કહે છે, બરાબર. કોઈ ભરતા નથી, આમ ભણ્યા 5-7 જણ ભણે છે. ચલો અહીંયા therefore at x is equals to pi, sorry pi આગળ જ પૂછ્યું હતું ને. ફંક્શન f of x is continuous. correct. હા તો લગભગ ના પૂછાય. એટલે લગભગ આવું પૂછાય નહીં. હા 21 અત્યારે નથી કરવાનો, 22 અત્યારે નથી કરવાનો. 23 સર આપણે આની પહેલા એક કરી એના જેવા ના થોડુંક ચેન્જ છે. 23 24 કે અત્યારે 26 ઉપર આવી ગયો છે. 23 અરે એની મુખ સિક્સ થી લઈને 30 ટેક કરી લેજો. ઓલવેઝ ફ્રીક્વન્ટલી એક્ઝામ માં પૂછાય પડે. 26 થી લઈને 30 જો સ્પર્ધા નહીં પૂછે તો 1 માર્કર માં એમસીક્યુ માં આવશે. હા એમસીક્યુ માં તમારા બીએસક્યુ માં સર આપણે ફ્રાઈડે જે એક્ઝામ છે એમાં એક્સરસાઇઝ છે ના આ નથી અને છેલ્લી બી નથી. રાખી દે ને બરાબર બંને સાઈન સર તો હોમવર્ક તમને જે શીખવાડવાનું છે એમાં સાથે લખી દેતો તો સારું. ચલો 26 ક્વેશ્ચન રેડી કરો. પહેલા શું લખ્યું? find the value of k so that function f is continuous at indicated points. ક્વેશ્ચન માં પોઈન્ટ્સ આપેલો છે, એ પોઈન્ટ ઉપર ફંક્શન કન્ટીન્યુઅસ છે જ કહી દીધું છે, તો કહે છે કે k ની વેલ્યુ ફાઇન્ડ કર. એનો મતલબ π/2 ઉપર ફંક્શન કેવું છે? અહીંયા કન્ટીન્યુઅસ. તો હું સ્ટાર્ટ સમને કરીશ. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f of x ચલો π/2 ઉપર ફંક્શન શું છે? 3. હવે આમાં તો x છે જ નહીં બેઝિકલી, તો મારે ડાયરેક્ટ જ લખી દેવાનો. π/2 પ્લસ માટે કયું ફંક્શન? k cos x upon pi minus અને π/2 માઈનસ માટે? a. બંને માટે સેમ ફંક્શન છે, બરાબર. તો હું એમાં મૂકું છું x ની જગ્યાએ. પહેલા જસ્ટ ફંક્શન પ્લેસ કરી દઉં. ચલ હવે અહીંયા x ની જગ્યાએ પ્લેસ કરો π/2. cos π/2 કેટલો થાય? 0 અને નીચે x ની જગ્યાએ π/2 મૂકું તો pi minus pi 0 not equal to 0/0 form. L hospital rule 0/0 form. હા યસ, જ્યારે બી 0/0 ફોર્મ આવશે એટલે L હોસ્પિટલ રૂલ જ યુઝ કરાવવો પડશે. હા આમાં 12th માં લખાશ 11th માં MCQ માટે.
ટ્વેલ્થમાં લખાશે. ચાલો શું કરીશું? એટલે ડિફરન્શિએશન કરવાનું રૂલ શું હતો? ઉપર અને નીચે બંનેનું સેપરેટ ડિફરન્શિએશન કરો, ડિવિઝન રૂલ થી નહીં, અલગ અલગ સેપરેટ ડિફરન્શિએશન. ચાલો હવે આ 3 નું શું કરવાનું? 3 જ રહેવા દેવાનો કે 0 કરવાનો? વિચારજો. બંને સાઈડ કે 3 as it is. As it is. Any sir, I 3 equals to k cos x upon pi minus 2x. Hmm. So what will be in the current in the pi minus 2x plus 3 equal to x છે ને અંદર વેરિયેબલ છે, કોન્સ્ટન્ટ નથી કે હું બહાર કાઢી શકું. બાર નહીં કાઢો. તો If you 3 બાજુ ગઈ था. ના હું એ જ કહું છું ને, હવે આની જોડે તો લિમિટ નો આન્સર 3 આવી ગયો છે લેફ્ટ હેન્ડ સાઈડ પર. તકલીફ છે રાઈટ હેન્ડ સાઈડ માં. હવે અહીંયા લિમિટ x ની છે, ડિનોમિનેટર માં બી x છે, તો પછી હું બહાર ના નીકાળી શકું. ખાલી એનો જ જોઈએ છે તો કોઈ થ્રી તો એઝ ઇટ ઇઝ ના આને આનું જ કરું, આને ના કરું. ચલો સ્ટાર્ટ કરીએ. k cos x નો ડિફરન્શિએશન, તો કે કોન્સ્ટન્ટ k કોન્સ્ટન્ટ, અને આ લિમિટ લખવાની હે, Minus k as it is અને cos નો માઈનસ sin. પાઈ minus 2x નો, પાઈ નો 0, minus 2x નો minus 2, માઇનસ માઇનસ કટ. હવે ફરીથી મૂકો ને x ની જગ્યાએ પાઈ બાય વન2, sin પાઈ બાય 2 1 કદાચ, k6 તો k બાય 2 sin પાઈ બાય 2 થાય 1 અને અહીંયા 3, therefore k is equals to ફાઇનલ આન્સર. અને આ શું કર્યું છે? યુઝિંગ એલ હોસ્પિટલ. આખો દિવસ જતો રહે practice કરો. So એ તો સર લખ્યા વાળા એને હોસ્પિટલ એ તો શું કહેવાય, જે સાયન્ટિસ્ટ હતા એના નામ પરથી રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ ને કશું નહીં કર્યું, એઝ ઇટ ઇઝ. બરાબર, લેફ્ટ સાઈડ ને એઝ ઇટ ઇઝ. કોઈ ડાઉટ છે હોસ્પિટલમાં શું કર્યું છે એમાં? કોઈ કન્ફ્યુઝન? ચલો નેક્સ્ટ. Twenty-seven. 30 સુધી બધા માટે સેમ છે. કન્ટિન્યુઅસ છે 2 ઉપર કરી દીધું છે. ચાલો તો પહેલા તો સ્ટાર્ટ કરીશ. લિમિટ x tends to 2 f of x કે 3/4 2 માટે kx સ્ક્વેર, 2 પ્લસ માટે કદાચ 3 અને 2 માઇનસ માટે પાછું સેમ છે તો હું પ્લેસ નથી કરતો. નાઉ x ની જગ્યાએ 2, 4k is equals to 3, k is equals to, તો અહીંયા એલ હોસ્પિટલ બી નથી કરવું પડ્યું, એમ જ આન્સર આવી ગયો. બરાબર, વિધાઉટ એલ હોસ્પિટલ, નોર્મલ મેથોડોલોજી જસ્ટ યુઝ કરી. નેક્સ્ટ. Twenty-eight. f of x equals to kx plus 1 cos x.
x lesser than or is equal to pi, x greater than. પોઈન્ટ આપ્યો છે at x is equal to pi. k ફાઇન્ડ કરવાનો છે. પાઈ ઉપર કન્ટિન્યુઅસ એટલે સ્ટોરી થી સ્ટાર્ટ કરીશ. લિમિટ x tends to pi f of x, limit x tends to pi plus f of x, limit x tends to pi minus f of x. चलो पाई ऊपर फंक्शन kx plus 1 પાઈ પ્લસ માટે cos x માઇનસ માં સેમ જ છે લખતો નથી. x ની જગ્યાએ પ્લેસ કરાઈશ પાઈ, k પાઈ પ્લસ 1. x ની જગ્યાએ cos પાઈ થાય minus 1. પ્લસ 1 પેલી બાજુ એટલે k પાઈ minus 2, therefore k is equals to minus 2 by pi. તો આ બી કદાચ વિધાઉટ એલ હોસ્પિટલ રૂલ આવી ગયો. બરાબર, આમાં બી ક્યાંય કોઈ એલ હોસ્પિટલ નહીં યુઝ કર્યો નથી. નેક્સ્ટ $29 આયા ને. ના સર. f of x is equals to kx plus 1 x lesser than or is equals to 5 3x minus 5 at x is equals to 5. चलो 5 ऊपर कंटिन्यूअस लिमिट x tends to pi f of x, x tends to pi plus f of x, pi minus f. pi ઉપરનું ફંક્શન kx plus 1 pi plus પરનું અને pi minus નું સેમ. ચલો x ની જગ્યાએ pi pi k plus 1 is equal to pi 3 the 15 minus pi 10. pi k is equal to 9. Therefore k is equal to 9 by 5. The final answer. Lovely. 13. ના છે ને તે તો રાખી. ચાલો 30. ટિક કરી દો 30 મોસ્ટ ટાઈમ. બરાબર 30 મોસ્ટ ટાઈમ. એ અને બી બે ફાઇન્ડ કરવાના છે. Find the values of a and b such that function defined by is continuous function. બસ આવું આપું છું. a અને b ફાઇન્ડ કરો
a function defined by this is a continuous function. હવે કન્ટિન્યુઅસ છે તો બેઝિકલી પહેલા તો ડાઉટ આપણને હોય સ્પ્લિટિંગ પોઈન્ટ ઉપર એટલે કે 2 અને 10 બટ ક્વેશ્ચન માં કહી દીધું છે કે શું છે કન્ટિન્યુઅસ જ છે તો હવે હું સમને સ્ટાર્ટ કરીશ at x is equals to 2 કઈ કન્ટિન્યુટી વાળી ચાલો at x is equals to 10 ચલો 2 આગળ કન્ટિન્યુઅસ છે એનો મતલબ 2 2 પ્લસ અને 2 માઈનસ બધા માટે થશે એટલે સ્ટાર્ટિંગ માં લખજો બીજું કઈ નહીં તારે હેબિટ નહીં પડે લખવાની 10 ઉપર 10 10 પ્લસ અને 10 માઈનસ ચલો 2 માટે ફંક્શન 5 2 પ્લસ માટે એટલે કે ax પ્લસ b અને 2 માઈનસ માટે લખતો નથી x ની જગ્યાએ 2 આને આપું છું ઇક્વેશન નંબર 1 ચલો 10 10 માટે 10 પ્લસ માટે સેમ 21 10 માઈનસ માટે ઇક્વેશન નંબર 2 આઉટ થશે ને અને હવે 2 માઈનસ 1 કરી દઉં છું 2 માઈનસ 1 કરીશ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ થશે 21 માઈનસ 5 16 10 a માઈનસ 2a 8 અને b માઈનસ b તો થઈ જશે કટ therefore a is equals to 2 અને a2 ગમે તે ઇક્વેશન માં પ્લેસ કરું from 1 2 into 2 4 5 is equals to 4 plus b therefore b is equals to તો આ ફાઇનલ આન્સર a અને b ની વેલ્યુ મોસ્ટ IMP છે બરાબર બહુ વખત પૂછાઈ ગયો છે આ બી એક્ઝામ માં કોઈ ડાઉટ છે એમાં ચલો નેક્સ્ટ હવે આવી જાવ 20 ચલો નેક્સ્ટ
21st. Discuss the continuity of following function. Trigonometric functions. Completely, but હા એકલો સાઈન હોય તો એના ગ્રાફ પરથી કહી શકો. એકલો cos હોય તો એના ગ્રાફ પરથી કહી શકો. તો સાઈન પ્લસ cos. એટલે સર હવે આપણે x19 લઈ પછી એમાં આપણે x થોડો વધારે થોડો ઓછો તો એમાં કોઈ વેલ્યુ નહીં પડે એમાંથી વેલ્યુ કોઈ વધે અ, સાઈન એવું 89.99999 એટલે પણ એક 89.9 માં એક સાઈન સપોઝ ઘટતો હોય તો cos વધતો. બંનેનો સિનેરિયો ઓપોઝિટ હોય તો કદાચ પ્લસ થઈને સરખા આન્સર પ્લસ ના માઈનસ ના આવતા હોય તો ખબર ના. એંગલ સેમ રહેશે. એટલે સપોઝ sin 80 છે, sin 80 ને cos 80 શું આન્સર થાય? આમ વિચારીએ તો જશે sin 91 છે, 1 થી સહેજ ઓછો કદાચ. cos 80 સર આપણે પેલા સાઈન માં ઓછો લીધો તો cos માં વધારે લેવું પણ એવું તો ના થાય, એંગલ તો સેમ જ રાખવાનો. હા તે એટલે તો પછી તો નહીં આવે છે 89.9 લઈએ તો પેલું આપણે એક વધારે હશે નહીં ને 89.9 જ લેવું. હા 89.9 જ બંને રાખવાના તો સેમ. તું પ્લસ લે ને ત્યારે પ્લેસો તારા બંનેમાં સેમ કરાવ. અચ્છા બરાબર. તો હવે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં આવું ટ્રાયલ બેઝિસ ઉપરથી નહીં થઈ શકે. તો શું કરશો? હા હવે ખાસ ધ્યાનથી જોજો. ચલો સાઈન ફંક્શન નો ગ્રાફ. હવે આ બધા જ સમ ગ્રાફ થી થશે. બધા જ સમ ગ્રાફ થી થશે. આમાં બધા જ ગ્રાફ થી કરવાના છે. ચલો સાઈન ફંક્શન નો ગ્રાફ એક સાયકલ ડ્રો કરું છું. કદાચ આવું કંઈક હોય. હા અને નેગેટિવ બાજુ બી બતાવું. તો આમાં મસ્ત સ્ટોરીઓ લખવાની છે. તો આ એક સાઈન ફંક્શન નો ગ્રાફ થયો. હવે સાઈન ફંક્શન કેવી બ્રેક થાય છે? ના હું કદાચ વિધાઉટ પેન લિફ્ટ કદાચ ડ્રો કરી શકું. મને કદાચ કોઈ વાંધો ના. યસ તો સાઈન કન્ટિન્યુઅસ કહેવાય. તો હું અહીંયા નીચેની સ્ટોરી લખીશ. Here from above graph અને આ સ્ટોરી ના જ માર્ક્સ છે. આ બધા પ્રોપર લખવાના. We can say that આ ગ્રાફ થી જ બતાવવાના. બધા તો ઇઝી પડે સૌથી વધારે. આવડ ના રફલી ચાલશે. પણ એવું સાવ રફલી ના આવવું જોઈએ. આ આટલું જ દેખાય છે નિયરલી. હા નિયરલી ચાલ. હા from above graph we can say that g of x is equals to sin x is continuous throughout its domain. અને એનો ડોમેન પોતે શું હોય? આ સાઈન નો પોતાનો ડોમેન હોય આ. બરાબર. તો આ g of x ની સ્ટોરી છે. ચલો નાવ હવે h of x cos x. સેમ વસ્તુ બંને બાજુ એક એક સાયકલ બનાવીશ.
ઇન્વર્સ નો એટલે આપણે પહેલાથી કર્યા હતા એમસીક્યુ સોલ્વ કરવા માટે આમાં પણ એમાં તો પ્રોપર્ટીઝ છે સવાલ કરતી હા. આમાં ગ્રાફ ડ્રો કરવાના ક્વેશ્ચન કરતા એટલે શું બોર્ડમાં પૂછા તમારા સીબીએસઈ માં આવે છે ગુજરાત બોર્ડમાં નથી ગુજરાત બોર્ડમાં એમસીક્યુ માં આવે છે કે આ ઓપ્શન 4 આપ્યા હોય એમાંથી સાઇન ઇન્વર્સ નો ગ્રાફ કર એટલે સર બધા ગ્રાફ હા તમારામાં બધા જ આવે છે એટલે તમારે તો ગોખી જ કાઢવા બરાબર કે આવો શેપ થાય એ બાકી હતો હા ઓકે આ તો આવો શેપ થાય એ વાત કયા વાળા સેક અને કોસેક ઓકે હા મેં કંઈક હોમવર્કમાં આપેલું એટલે કેવું કંઈક બરાબર ઓકે ચલો હવે કોસ cos 0 અને આ બાજુ તો આ કંઈક cos નો ગ્રાફ થયો સેમ વસ્તુ કદાચ કન્ટિન્યુઅસ છે હા છે ફરીથી એની સ્ટોરી from above graph we can say that h of x is equals to cos x is continuous throughout its domain. તો આ h of x નો થયો cos x નો ગ્રાફ થયો હવે મારે કરવાનું છે બંનેનું એડિશન તો હવે ત્રીજી સ્ટોરી as per rule if શું નામ આપ્યું હતું g અને h if g of x and h of x are continuous on its domain then addition of both g of x and h of x is also continuous throughout its domain. Hence, function નું નામ શું હતું full function આખું f of x. Hence, f of x is continuous. તો અહીંયા પતે ફાઇનલ સમ ટોટલ 3 સ્ટોરી લખવાની છે એમાં બે સ્ટોરીના બે ગ્રાફ બરાબર થોડુંક તો આવું બધું આવવાનું સ્ટોરી જનરલ હા એની 5 આઉટ ઓફ 7 કેવી હવે એની અંદરનો જે ક્વેશ્ચન બી છે અને ક્વેશ્ચન સી છે એ બંનેમાં આ કોમન લખવાનું છે આ બંને ખાલી ત્રીજી સ્ટોરી બંનેમાં ચેન્જ બરાબર તો હું લખું છું બંનેની ત્રીજી સ્ટોરી સર એડિશન યસ હવે એડિશન ની જગ્યાએ પેલામાં સબટ્રેક્શન અને પેલામાં મલ્ટીપ્લિકેશન સર વાંધો નહીં બરાબર તો ખાલી આટલું જ ચેન્જ થશે બી માટે શું થઈ જશે અહીંયા સબટ્રેક્શન અને સી માટે પ્રોડક્ટ કે મલ્ટીપ્લિકેશન
આટલું ચેન્જ પણ એક્ઝામમાં ગમે તે ઇન્ડિવિજ્યુઅલ પૂછાશે એટલે તમારે તો આ આખો સમ ફરીથી કરવા જવો પડશે. છે તો બધા ત્રણે ગ્રાફ ત્રણ એટલે એટલે બે ગ્રાફ હા. 3 વાર બનાવ ના ના પણ એ પૂછે જ નહીં ને ગમે તે એક આટલા બધા કેસ સાથે ના પૂછે એકમાં થઈ બરાબર આ તો ગમે તે એક જ કેસ sin minus cos કે sin ના કરે એટલે હા આવું પૂછાય ના પૂછાય એવું નહીં. પણ આમાં ગમે તે એક પૂછાય ટુ કે થ્રી ઠીક है इसका पेपर एक्सेप्ट 22 हाँ cosec cos sec cot તો અને ક્વાર્ટરમાં તો કન્ટિન્યુઅસ ના રહે cosec cosec એટલે તો cos હા પછી બીજો cosec છે તો cosec નો ગ્રાફ વિચારો કેવો હતો બ્રેક કરો તો જે આપણે લાઈન છે કે એનાથી એના વચ્ચે આવતું જો ગ્રાફ યાદ હશે તો મોઢે આન્સર આવડી cosec પહેલો cosec ઓલરેડી ડન બરાબર આગળમાં ગ્રાફ થી બતાવ્યો બીજો કેસ અચ્છા પહેલો cos હતો બીજો છે cosec ચલો હવે cosec માટે કેવી રીતના બતાવીશ cosec નો ગ્રાફ કેવો હતો cos અને ચેપ્ટર 1 માં બધા જ ગ્રાફ જોઈ છે એના વગર ચેપ્ટર 1 નહીં આવડે બરાબર એ નક્કી યુ થતો તો કઈક સાચું છે પણ આમ પહેલા તો cosec x એટલે 1/sin x કહેવાય તો આપણે પહેલા તો રેફરન્સ લાઈન ડ્રો કરવી પડે કે કઈ જગ્યાએ નોટ ડિફાઇન થાય છે તો આ કોના પાઈ ના નહીં પાઈ બાય 2 ના ને એટલે કે પાઈ ના મલ્ટીપલ્સ ને ચલો પાઈ આગળ રેફરન્સ લાઈન આપણે 11 તો શું ક્યારે કરે ભણ્યા તો હોય ને ગ્રાફ ના ભણ્યા હો ટ્રિગોનોમેટ્રી અહીંયા ચલો હવે કેવી રીતના ડ્રો કરીશ cosec pi by 2 નો આન્સર cosec pi by 2 નો આન્સર એટલે કે અહીંયા કઈ પોઈન્ટ cosec 3 pi by 2 નો આન્સર -1 આમ હવે માં સિક્વન્સ યાદ રહી ગયો તો તરત યાદ આવી જાય બરાબર હવે 0 થી pi by 2 ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં cosec ની વેલ્યુ કેવી હોય પોઝિટિવ આ રેફરન્સ લાઈન શું બતાવતી હોય એક બાજુ પોઝિટિવ ઇન્ફિનિટી બીજી બાજુ નેગેટિવ ઇન્ફિનિટી બરાબર તો મારો ગ્રાફ ચાલુ થશે અહીંયાથી આમ હવે pi by 2 થી pi સેકન્ડ ક્વોડ્રન્ટ સેકન્ડ માં sin અને cosec કેવા હોય પોઝિટિવ તો ફરીથી યુટર્ન મારીને જશે ઉપર pi થી 3 pi by 2 થર્ડ ક્વોડ્રન્ટ થર્ડ માં cosec કોઈ નેગેટિવ તો નેગેટિવ થી ચાલુ થઈને જશે -1 સુધી 3 pi by 2 થી 2 pi ફોર્થ ક્વોડ્રન્ટ
કોસેક હોય નેગેટિવ, ફરીથી યુ ટર્ન મારીને એમ, બરાબર. તો કઈક આ રીતે યુ શેપ્સ બન્યા કરે. હવે પછી સર આ continue કરવાનું. આ રીતે કન્ટિન્યુ. હવે આન્સર મને પૂછ્યું તો આની કન્ટિન્યુટી. નથી. હવે નથી તો કયા પોઈન્ટ ઉપર નથી? તો કન્ટિન્યુઅસ તો છે કોસેક. કોસેક ના ડોમેનમાં પાઈ એના મલ્ટીપલ્સ લેવાના જ ના હોય. હા. તો મારે તો એવું લગાય કે કોસેક ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ થ્રુઆઉટ ઇટ્સ ડોમેન. બરાબર. કોસેક ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ થ્રુઆઉટ ઇટ્સ ડોમેન. એના ડોમેન ઉપર તો કન્ટિન્યુઅસ જ છે, કારણ કે પાઈ ને 2 પાઈ ના ડોમેનમાં જ ના આવે. બરાબર. હા, કદાચ કોસેક ના ડોમેનમાં જ પાઈ 2 પાઈ ના આવે. હવે આ ગ્રાફ સમજવા માટે કર્યો, બરાબર. હવે એક્ઝામમાં આવી રીતના નથી બતાવવા. આંધી બતાવવાનું જ નથી. આપણે સાઈન નો જ બતાવવાનો. હા, આ ગ્રાફ બતાવજો તો ખોટું નથી, પણ આ બાજુ બી આ જેમ બે બતાવી ને આ બાજુ બી બે બતાવી. બરાબર. એનો વાંધો નથી. આ તો જો યાદ ના હોય, ના ફાવે તો એનો બીજો રસ્તો. અને જો આ યાદ રાખશો તો સારું, યાદ રહી જાય. બા હું લખીશ f of x is equals to 1 upon g of x, where g of x is equals to sin x. આટલું કરીને sin x નો ગ્રાફ કરી. એની કોમન સ્ટોરી કે sin x ફંક્શન એ કન્ટિન્યુઅસ છે થ્રુઆઉટ ઇટ્સ ડોમેન. અને એના પછી ફાઇનલ સ્ટોરી. આ ફાઇનલ સ્ટોરી ફરીથી લખું છું. Hence, as per rule, if g of x function is continuous, then 1 upon g of x is also continuous throughout its domain. તો આ ખાસ વર્ડ હોવો જોઈએ, throughout its domain. તો ફાઇનલ આ ઓપ્શનલ છે. આ મેથડ કરવી હોય તો કમ્પ્લીટ આ જ મેથડ કરો. જો આ નથી કરે તો સ્ટાન્ડર્ડ મેથડ. એમાં ખાલી ગ્રાફ જ ડ્રો કરવું. શેમાં? સર આ મેથડ. હા, ગ્રાફ. સ્ટોરી નહીં લખવાની. આમાં સ્ટોરી કશી દે ડાયરેક્ટ છેલ્લો આ સ્ટોરી. એટલે એ બધુંમાં લખો એટલે આમાં આ સ્ટોરી રૂલ ની સ્ટોરી છે. આમાં હું ગ્રાફ કરીને બતાવું છું કે કોસેક નો આખો મેં ગ્રાફ જ બનાવી દીધો. ગ્રાફ પરથી જ મને દેખાય છે કે આના પોતાના ડોમેન ઉપર તો એ પોતે કન્ટિન્યુઅસ જ છે. બરાબર. તો બસ મારે એમાં એટલું જ લખીને બતાવો, બીજું કશું જ નહીં. જ્યારે આ વસ્તુ હું કરું છું ત્યારે આખો ગ્રાફની સ્ટોરી જે અત્યાર સુધી આગળથી ચાલતી આવી. કોઈ ડાઉટ છે આમાં શું કર્યું? મોસ્ટ આઈએમપી છે આ મેથડ્સ. ચલો ત્રીજી સી માં કયો શેપ આપ્યો, કયો ટાઈપ આપ્યો છે? સેક. આ બી હતો. સર સેગમાં આનું ખાલી sec x એટલે 1 upon cos x. અને સ્ટાન્ડર્ડ રીતથી જ લખું છું. તમારે પેલી મેથડ થી કરવું હોય તો કરી શકાશે. શું રેફરન્સ? અચ્છા, રેફરન્સ લાઈન કે છે? હા, π/2 ના મલ્ટીપલ્સ બધા ડોટેડ લાઈન આપી. હા, અને આને હું કહીશ 1 upon g of x. ફરીથી અહીંયા સ્ટાર્ટ કરીશ. g of x એટલે કે cos x. cos x નો બનાવવાનો ગ્રાફ અને પછી સ્ટાન્ડર્ડ રૂલ વાળી સ્ટોરી કે cos x કન્ટિન્યુઅસ છે તો 1 upon cos x ની શું થશે? કન્ટિન્યુઅસ થશે. પછી d
ડી માં શું આપ્યું છે cot હા સર cot x ને હું લખીશ cos x upon sin x આને બે ફોર્મમાં લખીશ g of x by h of x ફરીથી પહેલાની જેમ બે સ્ટોરી g of x એટલે કે cos x નો ગ્રાફ અને પછી cos ની બી સ્ટોરી લખવાની છે કે cos કન્ટિન્યુઅસ છે થ્રુ આઉટ ઇટ્સ ડોમેન પછી h of x sin x એનો ગ્રાફ એની સ્ટોરી હા સેક્રોફેક્સમાં સર કન્ટિન્યુઅસ નહીં આવે કેમ? ડોમેન અગર r માઇનસ માઇનસ 1 થી 1 છે તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તો પાઈ બાય r minus માઇનસ 1 થી 1 ના r minus 2n plus 1 pi by 2 અચ્છા લવો સોરી cos inverse નહીં બરાબર inverse નહીં normal cos અને હવે આ બંનેને કમ્બાઈન કરતી સ્ટોરી કમ્બાઈન રૂલ સ્ટોરી આમાં કોઈ કન્ફ્યુઝન નથી ને સ્ટોરી શેમાં શેની લખવાની છે અલ્ગોરિધમ જેવું છે આખું બરાબર સિમ્પલ આ સ્ટેપ ફોલો કરો બરાબર એકદમ અલ્ગોરિધમ છે ચલો હવે નંબર સમ નંબર 6 ચેક કરો સમ નંબર 6 અને તમારે જ અત્યારે લખવાનું છે 6 2x plus કેટલો એકદમ નોર્મલ વાત આ તો. અત્યારે તમારે જ લખી દેવાનું છે લખી દો અત્યારે શું વાત? બરાબર ટુ આગળ સ્પ્લિટિંગ છે બરાબર એટલે 3 કેસ બનશે જ્યારે બી સ્પ્લિટિંગ આવે ત્યારે નંબર લાઈન હવે આ 2 મળે ચેક કરી ના પણ અચ્છા એક જ સ્પ્લિટિંગ પોઈન્ટ છે ને આ તો ચાલો તો ચાલશે તો સાચું 2 માટે 4 plus 3 7 2 minus માટે 7 ને 2 plus માટે બરાબર નીચે ફાઇનલ આન્સર 6 સ્ટાર્ટ કરો બધા એકદમ ઈઝી ઈઝી વાળા છે ત્રણ વાળા ફંક્શનો તો આપણે બતાવી ગયા 2 ના એક જ સ્પ્લિટિંગ હોય ને તો નંબર લાઈન લેવાની જરૂર નથી એક કરતા વધારે હોય તો નંબર એટલે 6 8 9 10 11 ને 12 આટલા પસંદ જવાના છે 12 10 11 12 30 બરાબર આટલા પસંદ આમાં વાર કેટલી લાગે બધામાં એક એક ફંક્શન હશે બધામાં એક એક સ્પ્લિટિંગ પોઈન્ટ છે તો સર આમાં તો નક્કી જ નહીં સો નક્કી થાય છે આમાં મને શું પૂછ્યું છે find all points of discontinuity એટલે 2 આગળ જો કન્ટિન્યુટી ચેક કરવાની મળી બી શકે ના બી મળે બીજે બધે તો છે જ પ્લસ ને માઈનસ વાળું બી ચેક કરવાનું હા છે એ તો ચેક કરવાનું પછી exposure ના આમાં નંબર લાઈન લેવી પડશે સર 10 7 1 આની હા મને પૂછ્યું છે ડિસકન્ટિન્યુટી ચેક કર બરાબર કયા પોઈન્ટ ઉપર હવે બેઝિકલી હું નંબર લાઈન જોઉં તો અહીંયા 2 છે હું 2 2 પ્લસ ને 2 માઈનસ કરું છું તો પોઈન્ટ તો 2 ચેક થાય છે ખાલી હા તો આપણે 3 કેસ ના પડે h is equal to 2 at h less than 2 if he is more than કેસ 3 બન્યા ને એટલે નંબર લાઈન થી જ ને આ 2 વાળો પહેલો કેસ
આ બીજો કેસ છે અને આ ત્રીજો કેસ. 2k બીજા કેસ ના લખીએ ત્યારે ના એટલે ના લખીએ એટલે અત્યારે બીજા બધા કેસ ના બને ચાલે છે કન્ટિન્યુઅસ તમે કીધું કે ના લખીએ તો પણ શું વાંધો છે. 5 મિનિટ વધારે નંબર લાઈન થી બનાવવા પડશે. થી આગળ પહેલો કેસ 2 પહેલા તો let k belongs to r. પહેલો કેસ at k is equals to 2. 2 માટે લઉં છું તો લિમિટ 2 માટે આન્સર કેટલો થશે 7. 2 પ્લસ માટે 10 કરવાનું 4 minus 3 1. અને ના ભાવે તો અહીંયા ધ્યાન રાખજો પહેલા એક વખત 2 માઇનસ માટે સેમ પાછો 7. આ પહેલો કેસ. બીજો કેસ at k less than 2. હવે આની કોમન સ્ટોરી એક જ લાઈનમાં લખી દેવાની. હા 2 પર જ કન્ટીન્યુઅસ પેલામાં તો આવવાનો જ છે કન્ટીન્યુઅસ ખબર જ છે. X પછી કન્ટીન્યુઅસ 7 8 ના 7 એક કર્યો છે આ. એટલે 8 આ તો એ શું કે આ પેલું માઇનસ એ છે એને થોડી થોડી એ બાર સ્ટોરી લખવાની છે સબને તો આવી લખવી પડશે બધામાં આ વેલ્યુ. તો 6 पे 8 करो ये तो साइड So then ये बोली ये डायरेक्ट બરોબર પડશે. તેના વગર માર્ક્સ ના મળે પૂરા બધું જ plan. અને k belongs to r ને લખતો હોય તો ફર્સ્ટ કેસ છે એક જ કેસ પહેલે લખ્યો છે એક જ કેસ થયો બરાબર. બીજા પોઈન્ટે બતાવવા તો પડશે તમને ખબર છે કે તે આવવાનું છે કન્ટીન્યુઅસ પણ શો તો કરાવવા જ પડશે ને. 8th માં મોડ x ને બે રીતથી ઓપન કરાવવા પડશે. હા x greater than 0 માટે પોઝિટિવ x, x lesser than 0 માટે નેગેટિવ x. જાતે બે કેસ લેવા પડશે 8th માં. ચાલો 8th લખું છું. ચલો અહીંયા ધ્યાન રાખો મોડ x ને પોઝિટિવ x લખાય જ્યારે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય પણ ઇક્વલ્સ ટુ નું ફંક્શન અલગ આપેલું છે. મોડ x ને નેગેટિવ x લખાય જ્યારે એ લેસ ધેન 0 હોય અને 0 માટે તો 0 આપેલું જ છે. તો મારું ફંક્શન ફરીથી કંઈક નવું આવું થયું 1 when x greater than 0 minus 1 when x less than 0 and 0 when x is equal to 0. ફંક્શન કંઈક આવું થયું. આટલું કર્યા પછી કોમન સ્ટોરેજ ની નંબર લાઈન પર 0 આગળ પહેલો કેસ 0 થી લેસર માટે બીજો કેસ 0 થી ગ્રેટર માટે ત્રીજો કેસ. આટલા પછી કોમન અહીંયા પેલી નંબર લાઈન બનાવી દઉં છું. તો ત્રણ જ કેસ લેવાના હા કેસ 3 પહેલો કેસ 0 થી લેસ
બીજો કેસ 0 થી ગ્રેટર 3. સેમ ક્વેશ્ચન કદાચ નંબર 9 છે, ખાલી સહેજ ચેન્જ છે કદાચ, મોડ x નીચે છે, તો એ જ રીતે આપણું ફંક્શન કંઈક નવું કેવું બનશે? મોડ x પ્રેઝન્ટ ના, જો 9th માં ફેર એટલો છે કે પહેલા ફંક્શનમાં કહી દીધું કે x લેસ ધેન 0 માટે જ યુઝ કરવા, અચ્છા હા. એટલે ત્યાં મારે અપાશે -6 અને -1, એટલે કે ફંક્શન નવું કંઈક આવું બનશે -1 when x lesser than 0 and અચ્છા આ બી -1 જ થયું આપણું, greater than or is equal to 0, એટલે બધા માટે ટૂંકમાં -1 જ થયું છે. અને ફરીથી સેમ સિચ્યુએશન, 0 પહેલો કેસ લેસર ધેન 0, બીજો કેસ ગ્રેટર ધેન 0, ત્રીજો કેસ. જનરલી એક જ પોઈન્ટ હોય તો યાદ રાખવાનું કે ટી જેવો શેપ બને એટલે તરત યાદ આવે, બરાબર, ટી જેવો શેપ બને. ટેન આ 9 થયો પછી 10 ના એના પછી જાય ને સ્ટોરી પછી લખજો, વાંધો નહીં, પણ પહેલા હિન્ટ લખી દેજો. હું તમને જે રીતના કેસ બનાવવાના છે ને એ કેસ બનાવી નાખજો એટલે તમને એમાં વાંધો ના આવે. કેસમાં ક્યાં અટવાવો? -1 0 કરતા વધારે 0 બધા માટે ચાલ સેમ જ થાય, હા. પણ આ કેસ તો લઈને બતાવવું પડશે ને. કેસ તો સ્ટોરી તો લખવી પડશે, આન્સર ભલે મોઢે ખબર છે છતાં, બરાબર, સ્ટોરી જેટલે લખશો એટલે સારા માર્ક્સ મળશે, એટલે સ્ટોરી તો લખવાની જ મેથ્સમાં. લિમિટ હોય એક અક્ષ, એક થી વધારે એક જ limit હોય. તમારામાં જનરલી 3 માર્કરમાં પૂછાતા, એટલે 2 માર્કરમાં આવે અથવા 3. ચલો નેક્સ્ટ કયો કર્યો તો 9 હતો 10 કેસ બનાવીને હું આપું છું અહીંયા. એ તો કેસ બચાવવાનો ચાલે સર આ ક્વેશ્ચન અર્ગે નંબર લાઈન બનાવી કરું છું આગળ તો સ્પ્લિટિંગ પોઈન્ટ 1 છે તો અહીંયા 1, પહેલો કેસ 1 થી લેસ, બીજો કેસ 1 થી ગ્રેટર, x cube minus 3. હા વાંધો, આ ખાલી કેસ લખી દે, મોકલવાનો તો છું જ તમે. હા તો વાંધો નહીં, 11 12 અને 13 ત્રણ ખાલી પેટર્ન સેમ છે, કશું નવું છે નહીં, બરાબર, પણ ખાલી કેસ બનાવીને હું આપું છું, બરાબર, એટલે તમને ઈઝી. બધામાં ટી જ બનવાના છે, બધામાં ટી જ બનશે, નસીબ કશું આવશે.
શું જોવો છે? ચલો Sir, 10, 11. હા I should not 10%. આ બધા જ મને હોમવર્કમાં ફ્રાઈડે બતાવવા પડશે ફ્રાઈડે એક્ઝામે છે જીડી અને આ રોશી જોઈ લે છે હા ભૂલાય નહીં ખાસ બીજો કેસ અને ત્રીજો હોમવર્કમાં બધા લખવા હોય તોય વાંધો નથી પણ આ નેક્સ્ટ ટાઈમ સુધીમાં બધા પૂરા કરવાના બધા ફરીથી બાકી સ્ટોરી સાથે સ્ટોરી સાથે બધા કારણ કે સ્ટોરી આગળ નહીં બધામાં ટી બનશે કેટલા સમ બાકી રહ્યા આપણે આમાં 1 2 ઘરે જઈને કરો 4 ને 3 7 હા ઘરે જઈને કરીને હા હા 4 ને 3 7 બાકી રહ્યા છે બરાબર ચેપ્ટર પછી કેટલા